હલો ભાઈ, લીલું લસણ હો ભાઈ, લીલા લસણથી ફૂલ ભરપૂર. એક તપેલી એક ભેળ થઈ શકે હો ભાઈ. હાલો ભાઈ, આવી ગયા છે ભાઈ બટેકા લેવા. તો ભાઈ 10 કિલો બટેટા લેવાના છે ને બાકીનો 20 કિલો માલ આ લીધો. હાલો ભાઈ, સસ્તા ભાવના બટેટા હો ભાઈ. અને આ બધું એમાં 20-25 કિલો માલ આ છે. 8-10 કિલો બટેટા લેવાના છે. પ્યાજ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીવું ને મજાની લાઈફ. તો જીયાનભાઈ જો બ્લોગ ઉતારવાનું શીખે છે ભાઈ. સેટિંગ વેટિંગ કરે છે એનું. કેદુનું સ્ટેન્ડ ખોવાઈ ગયું હતું ને આ જ મેળવ્યું છે ઠેઠ. જીયાન મને ઠરી ગયેલી ભાખરી લઈને ઓલી અને ગરમ નહીં ચાલે. જીયાનભાઈ સ્ટેન્ડ બેન્ડ લગાવી દીધું છે અને આમ તો થોડુંક નીચું કરે તો રેડી આવે. એ ફોન આમ આમ તેડું કરે આમ, હા રેડી. જો હા કમ્પ્લેટ, હવે રેડી એવું ભાઈ. આ રીતનું કંઈક છે ભાઈ જીયાનભાઈ. ચાલો ભાઈ, સવારમાં મસ્ત મજાની ભાખરી બની ગઈ છે. ચા ને ભાખરી જમી લઈએ. જીયાનભાઈને આજે વહેલું સ્કૂલે જવાનું છે. કેટલા વાગ્યાનો ટાઈમ છે? 10:50. કેમ વહેલો છે આજે? અને ભાઈ જો આ નવા ભૂસણિયું બનાવ્યું છે, આથેલા મરચા બોલે તો. મજા આવે આથેલા મરચા ખાવાની ભાખરી સાથે. ચાલો ભાઈ, જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. ચાલો ભાઈ, 10:30 વાગ્યા છે ને આપણે ભાઈ જીયાનને જઈ રહ્યા છીએ સ્કૂલે મૂકવા માટે. કારણ કે મનીષા ગઈ છે આજે શનિવારે બજારમાં ગઈ છે ભાઈ. કંઈક આથી કારીગરી કરવી છે, કંઈક નાનું ભાતના કપડાં લેવા ગઈ છે. પછી એને બધું મિક્સ કરીને કંઈક બનાવશે ફેશન ડિઝાઇનિંગ વાળું. આ રીતનું છે કંઈક. આપણે જઈએ છીએ જીયાનને મૂકવા. અને જો ભાઈ કાલે આંબલી લઈ આવ્યા છે ભાઈ, જથ્થા બંધ આંબલી. આખા વર્ષની આંબલી ભરી લે મીઠું નાખીને આમાં, અને આવા ખોખા કાઢીને આંબલી મૂકી દેશે. પહેલાં સારું હતું, ગામડેથી આંબલી આવતી હતી. આંબલી હોય ને ગામડે ઘણાઈને વાવેલી ઉગેલી, મતલબ એમાંથી આવતી હતી, સારું હતું. ચાલો બાકી હવે જીયાનને 5 મિનિટની વાર છે તો જે પહેલાં એને મૂકી આવીએ. અને જીયાનને આજે કંઈક પોલીસ સ્ટેશનમાં જવાનું કરીએ. પોલીસ સ્ટેશનમાં જવાનું છે ને જીયાનને? પોલીસ સ્ટેશનની વિઝિટ માટે જવાનું સ્કૂલમાંથી, એવું છે આજે. તો સારું કહેવાય, નવું પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવવી જરૂરી છે. ચાલો ભાઈ. તો ભાઈ મેં તમને કીધું એમ મનીષા ને શનિવારીમાં ગઈ હતી. ત્યાંથી હું લેવા ગઈ હતી તો જો એક વસ્તુ લાવી, આ બીજી વસ્તુ લાવી, અને આ ત્રીજી વસ્તુ લાવી. આ શું વસ્તુ છે કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. આની હાટું લગભગ 1.5 કલાક એ શનિવારીમાં ટાઈમ લાગ્યો એને. આ વસ્તુ છે ભાઈ, કાનાના વાઘા બનાવવાના છે. કાનુડો છે કે નહીં આપણે નાનું, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન, એના વાઘા બનાવવાના છે નાના કાનુડાના. એટલે એના માટેના પેચ લેવા ગઈ હતી. પછી આમાં કાંઈક એની કારીગરી કરશે, એની રીતે કાનાના વાઘા બનાવશે એ. એટલા માટે ભાઈ શનિવારીમાં ગઈ હતી. કારણ કે આવી યુનિક વસ્તુ તો ભાઈ એને શનિવારીમાં જ મળે. બાકી બધી દુકાને તમે ગોતવા જાઓ ને તો આ ન મળે. આની સ્પેશિયલ દુકાન ગોતવા જવું પડે. આ શનિવારીમાં જાઓ ને એટલે તમારામાં જો ટેલેન્ટ તમારામાં ઉભરી આવે, આમ નિખરી આવે. તમારામાં જો ટેલેન્ટ હોય ને તો આ વસ્તુ તમને હે ને અહીંયા મળી રહે. બાકી ચાલો તો હવે એને પૂછીએ કે ભાઈ કેટલાનું આવ્યું એ વસ્તુ. બરાબર છે ને ભાઈ? જમવાનું બની ગયું છે. જમવામાં આજે ભાઈ કોબીનું શાક છે, રોટલી છે, કાકડી છે, અને આ બાજુ શું બને છે? ભાઈ ખીર બને છે. કેટલાનું આવ્યું ભાઈ તમે આ કાનાના વાઘા લઈ આવ્યા એનું મટીરિયલ? 20 રૂપિયાનું એક. હવે એમાં જાતે કારીગરી કરવાની છે, સીવવાનું બાકી છે. જો ભાઈ સિવાય જાય ને એટલે હું તમને છે ને બતાવીશ કાનાના વાઘા બની જાય ને એટલે. અને એ કાનાના વાઘા છે ને, આ જો આ કાનો છે ને, આના માટે એ વાઘા લાવ્યા છે. એટલે એ વાઘાનું આ માસ્તર છે, ટેલરિંગ કામ કરે છે. એટલે એ એની રીતે બનાવશે. બાકી તૈયાર મળે જ છે, પણ આ તો
આપણી રીતે લાવ્યા અને બનાવીએ, કારણ કે ઓલા કોમન થઈ જાય, તૈયાર મળતા હોય ને એ આવું કંઈક લાવીને બનાવીને યુનિક તો કંઈક અલગ લાગે. એટલે આ રીતનું છે કંઈક. બાકી ચાલો મળે જમી લઈએ પછી જોઈએ બપોર પછી કઈ બાજુ જઈએ. અને બાકી આપણે કાલે તો આપણે આશ્રમમાં જવાના છીએ નાના બાળકોને જમાડવા માટે. તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો અને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો તો હવે જમી લઈએ. ઓછી રાખી કોને નહીં કહેવાય? ભાઈ ટક્કાની વેર ખાવા આવી જતો ભાઈ, જે કોઈને ખાવી હોય ઈ. ચલો ભાઈ લીલું લસણ હો ભાઈ, લીલા લસણથી ફૂલ ભરપૂર. એક તપેલી એક ભેળ થઈ શકે હો ભાઈ. હાલો ભાઈ આવી જાઓ, એટલે આવી જાઓ. અરે આ તીખી ચટણી ખાવી લઈ લે ચાલો. ચાલો ભાઈ રેડી. હાલો ભાઈ હાલો ભાઈ આવી ગયા છીએ ભાઈ બટેકા લેવા. તો ભાઈ 10 કિલો બટેટા લેવાના છે ને બાકીનો 20 કિલો માલ આવી લીધો. હાલો ભાઈ સસ્તા ભાવના બટેટા હો ભાઈ. અને આ બધું એમાં 20-25 કિલો માલ આ છે. 8-10 કિલો બટેટા લેવાના છે, પ્યાજ. અને ભાઈ આપણે આવી ગયા છીએ શાકભાજી ખરીદી કરવા માટે, કારણ કે કાલે આશ્રમે જવાનું છે. બધું રાંધવાની વસ્તુ લેવા આવ્યા છે, શાકભાજી ને એવું બધું છે. જોઈ લ્યો તમે. બટેટા 30ના કિલો હો ભાઈ. હા બાકી બધું 30નું જ કિલો મળે ટોટલ. કોઈ પણ વસ્તુ લઈ લો તમે, 30નો જ કિલો ભાવ છે બધું. રીંગણા લીધા છે, વટાણા લીધા, મરચાં લીધા, લસણ, કાંદા, બીજું કેટલું છે એલા યાદ નથી મને. તે ફુલાવર આ રીતનું છે ભાઈ. આપણે આવ્યા છીએ, એક બીજી ગાડી આવે ને એટલે એમાં બધો માલ ભરી દેવાનો છે આપણે. જયદીપભાઈ ભાવતાલ કરાવે છે, આપણને ખાલી લેવાનું છે ભાઈ, બધું ભરવાનું છે. ચાલો